નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ આશીષ દુધરેજા, હું રામસાઈડ કંપની તરફથી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે અમદાવાદ જિલ્લાના વાસણા ગામની અંદર આવ્યા છીએ. એમના એક પ્રગતિશીલ ખેડૂતને આપણે એક અઠવાડિયા પહેલાં રામસાઈડ કંપનીની એક દવાનું ભલામણ કરી હતી અને એનો છંટકાવ કર્યો હતો. તો પહેલાં આપણે ખેડૂતભાઈનો પરિચય લઈએ. તો પહેલાં તમારો પરિચય આપશો, નામ, નંબર, મોબાઈલ નંબર? હા, તમારું પૂરું નામ બોલો, પછી મોબાઈલ. કમલેશભાઈ નાગરભાઈ, બોટાદરા અને ગામ વાસણા. ઓકે. મોબાઈલ નંબર 9984 ઓકે. તો કમલેશભાઈ, જ્યારે આપણે અઠવાડિયા પહેલાં મળ્યા ત્યારે મેં એક તમને દવાનું નામ કીધું હતું, ઓલવિન ટોપ પ્લસ. હા, ઓલવિન ટોપ, જે રાત્રે પલાળી અને છંટકાવ કરવા માટે તમને ભલામણ કરી હતી. એ છાંટા પછી કપાસમાં શું ફેરફાર થયો એ તમે જણાવો. રિઝલ્ટ છે એનું. કઈ રીતનું રિઝલ્ટ છે બતાવી. હવે રિઝલ્ટમાં તો અમે જો રાતડી એટલી હતી અને કુકડી હતી એમાં, બરાબર. પણ એ દવાનો છંટકાવ કર્યા પછી ઘણું રિઝલ્ટ સારું છે એમાં. આ નવી ફૂટ છે. આ નવી ફૂટ તો આ દવા છાંટ્યા પછી જ બધી દેવા થઈ. નવા જીંદવાનું ભારણ વધારે. હા, જે સાપકાય પછી બેઠા દવા છંટકાવ કર્યા પછી. ઉપરના પાન એકદમ કુણા અને વ્યવસ્થિત હેલ્ધી છે. હા, આ દવા લોકોને આપણે ભલામણ કરી શકીએ છાંટવા જેવી? હા. તમે શું કહેશો ખેડૂત મિત્રો, વાપરવા જેવી? કરો. ના, વાપરવા જેવી છે દવા. એમાં ના નહીં, આપણે એક છંટકાવ આપ્યો, બરોબર, આપણને રિઝલ્ટ છે. હોય આપણે જે છે એ જ કહેવાય નહીં. તો એ તો સવાલ જ બાકી કંઈ ખોટું તો આમાં ચાલે નહીં. તો ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રો. આપણે આપણા કપાસની અંદર ઓલવિન ટોપનો અચૂક 2 વાર છંટકાવ લઈએ. ધન્યવાદ.